મકરપુરા જીઆઈડીસીના ભંગારના ગોડાઉનમાં આગ. વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં બુધવાર મધ્યાહે એક અણધારી ઘટના બની. સ્થાનિક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી અને આગ ઝડપથી વધવા લાગી. આગની જાણ થતાં સ્થાનિક લોકો અને કામદારો સ્થળ પર ભેગા થઈ ગયા. ત્યારબાદ સ્થળે લોકટોળા જામી ગયા. આગનો તણખો ક્યાંથી આવ્યો તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ સ્થાનિક જનતાએ ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરી હતી. થોડા સમયમાં ફાયર બ્રિગેડ ફાઇટર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવામાં સફળ રહી. આગ પર કાબુ મેળવવામાં વિલંબ ન થતાં कोई मोटू नुकसान थवाથી बची गयो। बंगाल का गोडाउन था भाई, कटिंग चल रही थी दुकान पे और वो टाइटानियम कटिंग आती है, उसकी वजह से थोड़ा चिंगारी लगी तो आग लगी। जब भयंकर थोड़ा आग लगी। क्या था पीछे जो आग लगी उसमें? टर्निंग पड़ा था, टर्निंग के अंदर आग लगी तो उसका आग बढ़ते गई तो बढ़ गई पूरी। कचरा बहुत सारा पड़ा था, उसकी वजह से आग लगी। और क्या क्या पड़ा था पीछे? कुछ गाड़ियाँ वाड़ियाँ पड़ी थी? हाँ, दो बाइक पड़ी थी, एक हमारे चल रही थी और प्लेटियम बाइक थी। ये कंपनी नंबर क्या होता है? 308 ऑब्लिक JDC मकरपुरा टेलीफोन एक्शन के सामने। कितना नुकसान हुआ था थोड़ी अंदाज से? बहुत नुकसान हुआ है भाई, अभी इससे तो मान देखेंगे, अब देखो क्या होता है। बहुत नुकसान तो बहुत ज़्यादा हुआ है। मकरपुरा जीआईडीसी खाते आवेला स्क्रेपना गोडाउનમાં અડધો પોણા કલાક પહેલાં મુખ્ય ફાયર કંટ્રોલ રૂમ ખાતે મેસેજ મળ્યો કે આગ લાગેલી છે। તેને ધ્યાનમાં રાખતા મકરપુરા જીઆઈડીસી ફાયર સ્ટેશન તેમજ ગાજરાવાડી ફાયર સ્ટેશનથી 4 વાહનો આવીને ફાયર ફાઇટિંગ તેમજ કુલિંગની કામગીરી ચાલુ કરેલ છે। એના સિવાયની બીજી કોઈ સર એના સિવાયનો કંઈ બનાવ બને? એના સિવાયની કોઈ ઘટના નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ ફાયર ફાઇટિંગનું કામ ચાલુ છે, એટલે કોઈ નિરાકરણ મળ્યું નથી। ફાયર ફાઇટિંગ કર્યા બાદ આપણને માહિતી મળી શકે કે આગ લાગવાનું ચોક્કસ કારણ છે।